હનુમાનમઢી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે. અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા. એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગુપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે. અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે. એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે. આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે. જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.